સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ જે સ્ટાર્ટિંગમાં જે ટેક્સ્ટ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાય એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા જશો પહેલા બીટમાર્કે 6. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મેં તમને જીપ ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનું છે. પછી તમારે એ ફોટાને સાવ નીચે આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે થોડું આગળ આવવાનું છે. અને જે ટેક્સ્ટ આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે KP027 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી આ જે સોંગ લેયર છે એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી તમારે KP151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને જ્યાં વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું આગળ આવવાનું છે. અને ત્યાં તમને એક ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે. એ ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.